હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું પાલકમાંથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો, એ પણ એકદમ ઓછા તેલમાં બને અને બાળકોની પ્રિય તો લાગશે। તો ચાલો બનાવીએ। પાલક અને બટેકાનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે આપણે 1 બાઉલ જેટલો પાલક, બાફેલા બટેકા, સોજી, રાઈ, જીરું, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, દહીં, મીઠું અને લીલા મરચાં લેશું। આપણે અત્યારે જે નાસ્તો બનાવીશું એમાં પાલકની પેસ્ટનો ઉપયોગ કરીશું। એ માટે પાલકના પાનને આપણે સાઈડથી ધોઈ લીધા છે અને તેને રફલી ચોપ કરી લીધા છે। હવે આ પાનને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું। તેમાં 2 નંગ જેટલા લીલા મરચાંને આપણે કટ કરીને નાખીશું અને આપણે એમાં પાણી નાખ્યા વગર જ એકદમ ઝીણી પેસ્ટ કરી લઈએ। આપણે પાલકની સરસ ઝીણી પેસ્ટ કરી લીધી છે અને તમે જોશો તો એકદમ સરસ રીતે પીસાઈ જાય છે। પરંતુ જો તમારે પીસવામાં તકલીફ પડે તો તમે 2 થી 3 ચમચી પાણીનો ઉપયોગ કરી શકો છો। નાસ્તા માટેનું બેટર બનાવીશું, એ માટે મિક્સિંગ બાઉલ લીધો છે। તેમાં આપણે 1 કપ જેટલો સોજી લઈશું। તેમાં આપણે જે પેસ્ટ કરીને તૈયાર રાખી છે તે મિક્સ કરીશું। પેસ્ટને પહેલા આપણે સાઈડે મિક્સ કરી દઈએ। પેસ્ટને આપણે સરસ રીતે મિક્સ કરી દીધી છે। આપણો નાસ્તો વધારે ટેસ્ટી બને એ માટે આપણે અડધો કપ જેટલું દહીં લેશું। દહીંની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો। દહીંને પણ પહેલા આપણે આ સોજીમાં સાઈડે મિક્સ કરી દઈએ। દહીંને પણ આપણે સોજીમાં સાઈડે મિક્સ કરી દીધું છે અને આ બેટર આપણે ઇડલીનું બેટર હોય તેવું ઘટ્ટ રાખીશું। હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ। મીઠાને આ બેટરમાં આપણે સાઈડે મિક્સ કરી દઈએ અને અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બેટર બનાવ્યું છે એટલે આપણે આ બેટરને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈએ। હવે આપણે નાસ્તા માટેનું સ્ટફિંગ બનાવીશું, એ માટે આપણે 1 ચમચી જેટલું તેલ લેશું। તેલ સહેજ ગરમ થાય તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ સરસ રીતે ફૂટી જાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું। તેમાં હવે જે આપણે બાફેલા બટેકા લીધા હતા તેને છીણી લીધા છે તે નાખીશું અને તેની સાથે આપણે મસાલા પણ કરી લઈશું। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું। આ બધાને આપણે સાથે મિક્સ કરી દઈશું। બટેકાને છીણીને લેવાથી તેમાં એક પણ કણી નહીં રહે અને જે આપણે અંદરનું સ્ટફિંગ બનાવવાનું છે તે સરસ રીતે સ્મૂથ થશે। જો તમારે આમચૂર પાવડર ન લેવો હોય તો તમે લીંબુનો રસ પણ લઈ શકો છો। બધા જ મસાલાને આપણે આમાં સાથે મિક્સ કરી દઈએ। મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દીધા છે। અત્યારે આપણે સાદું અને સિમ્પલ રીતે સ્ટફિંગ બનાવીએ છીએ, પરંતુ જો તમારે આમાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા તેમજ કેપ્સિકમ નાખીને કરવું હોય તો પણ આ સ્ટફિંગ તમે બનાવી। મસાલા આપણા બધા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં થોડાક લીલા ધાણા મિક્સ કરીને આ ધાણાને બેટરમાં સાથે મિક્સ કરી દઈશું અને આ જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે તેને સહેજ ઠંડુ થવા દઈશું। જે નાસ્તા માટેનું સ્ટફિંગ બનાવ્યું હતું તે સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। હવે તે સ્ટફિંગમાંથી આપણે થોડું સ્ટફિંગ હાથમાં લઈશું અને તેને આપણે રોલ જેવું વાળી લઈશું। આપણે આ રીતે રોલ વાળી લેવાનો છે। આ મિશ્રણમાંથી પણ આપણે આ રીતે રોલ વાળી લઈએ। આપણે જે નાસ્તા માટેનું બેટર બનાવ્યું હતું તે સરસ રીતે પલળી ગયું છે। નાસ્તો આપણો સોફ્ટ બને એ માટે અડધી ચમચી જેટલો ઈનો લેશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 2 થી 3 ચમચી પાણી મિક્સ કરીશું। ઈનોને આપણે બેટરમાં સાથે મિક્સ કરી દઈએ। ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો। આ નાસ્તો અત્યારે આપણે ગ્લાસમાં બનાવીશું, એ માટે પહેલા આપણે બંને ગ્લાસમાં 1-1 ચમચી જેટલું બેટર નાખીશું। હવે તેમાં આપણે જે મિશ્રણનો રોલ બનાવીને રાખ્યો હતો તે મૂકીશું। રોલને હવે આપણે જે બેટર બનાવ્યું છે તેનાથી સરસ રીતે કોટ કરી લઈએ અને આપણે જે બેટર બનાવ્યું છે તે ઇડલીનું બેટર હોય છે તેટલું થીક જ રાખીશું અને બેટરમાં આપણે ગ્લાસમાં પૂરેપૂરું નહીં ભરીએ,
બીજા ગ્લાસમાં પણ આપણે રોલ મૂકીશું અને જે રીતે પહેલા ગ્લાસમાં બેટર ફિલ કર્યું એ રીતે આપણે બીજા ગ્લાસને પણ બેટરથી ભરી લઈએ. હવે આપણે સ્ટીમરને પહેલેથી ગરમ કરવા, આ નાસ્તાને આપણે સ્ટીમ કરીને બનાવવાનો છે એટલા માટે સ્ટીમરને પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને સ્ટીમર સરસ ગરમ થઈ ગયું છે. તેમાં હવે જે આપણે આ બેટર કરેલા ગ્લાસ છે તે મૂકીશું અને આને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ સુધી અથવા તો જ્યાં સુધી આ સ્ટીમ ન થઈ જાય ત્યાં સુધી સ્ટીમ થવા દઈએ. 15 થી 20 મિનિટ આપણે ગ્લાસને સ્ટીમ કરી લીધા છે અને આપણે જોશું તો જે આપણે અંદર બેટર ફિલિંગ કરીને રાખ્યું હતું તે સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ગ્લાસને આપણે બહાર કાઢીને સહેજ ઠંડા થવા દઈશું. ગ્લાસ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે તેમાંથી આપણે જે આ સ્ટફિંગ કરેલો નાસ્તો બનાવ્યો છે તે બહાર કાઢીશું. આ ગ્લાસને આપણે પ્લેટમાં સહેજ ઊંધો કરીશું અને પાછળ ઉપરની સાઈડથી ઠપકારીશું તો તે સરળતાથી નીકળી જશે અને આપણે જોશું તો આ નાસ્તો સરસ રીતે બન્યો છે અને બધી બાજુથી સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયું છે. બીજા ગ્લાસમાંથી પણ આપણે આ રીતે નાસ્તો બહાર કાઢી લઈએ. રોલને હવે આપણે કટ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બંને રોલને સરસ રીતે કટ કરી લીધા છે. અત્યારે આપણે આ રોલનો વઘાર કર્યો નથી, પરંતુ જો તમારે વઘાર કરીને ખાવા હોય તો પણ ખાઈ શકો છો. પરંતુ અત્યારે આપણે એકદમ હેલ્ધી અને સાવ ઓછા તેલમાં બને તેવો નાસ્તો બનાવ્યો છે. આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ઇવનિંગ ટાઈમે પણ બનાવી શકો છો અને હેલ્ધી તો છે જ. અત્યારે મેં આ નાસ્તાને ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે. પાલક અને બટેકાનો આ નવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.